હેલો ટુ ફેમિલી, કેમ છો તમે બધા મજામાં? સ્વાગત છે ફરીથી મારા નવા વ્લોગની અંદર. તો મિત્રો સવારમાં આપણે આવી ગયા દુકાને. ભાઈ દુકાને કોઈ હે નહીં, તમને બતાવું તો કોઈ નહીં ભાઈ. કાઢલો પડ્યો, ગાડી પડી સંદીપભાઈની. દુકાને કોઈ ના, આપણે ઘડી કામ બેસવા જવાની, કારણ કે અત્યારે આ બેસીને તો મજા આવે. કેદુનો આવ્યો જ નહોતો, ભલા એને ઘડી આટો મારતા હોય. આ આવવું પડે, શું કાં ખબર છે તમને? બતાવું લ્યો. આની હાટો આ આવવું પડે છે ખાકી માટે. જો ભાઈ સ્પેશિયલ માવો ખાવા આવવું પડે ને આ દંદડિયા ના લેવું જોઈએ. સહીઓ અહીંયા હે ને. જો ભાઈ હાલો 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 આવી જા અહીંયા આવી જાય આવું પડે. હા ભાઈ મૂકી દીધું. આ દંદડિયું હે ને ઘણા વર્ષોથી બનાવેલું હે. આ બધે આયા હોલ છે ને એમાં હતું, પણ આ બેન તોડી નાખ્યું એટલે આવું થઈ ગયું હે. પણ કાંઈ વાંધો નહીં, ઘડી કાંઈ બેસી પાન ફાંકી કાવી ખોટી છે હાસી નથી. એટલા બધા ન વાગ્યા, હજી કેટલા વાગ્યા ખબર? 1:26 થઈ છે. 1:26 આપણે મસ્ત મજાનો હોઈ જાય, કોઈ હે નહીં. રવિ આયા હોતો તો અત્યારે એ વયો ગયો બહાર. આપણે એકલા જઈએ, હવે 4 વાગ્યા સુધી આરામ, પછી ક્યાંક જઈએ તો ત્યાં સુધી બધા સુઈ જવાનો. તો મિત્રો આપણી સવારે ક્યાંક જાય છે, ક્યાં જાય મને નથી ખબર. હવે મિત્રો દાદા આગળ જે સાવી લઈ લીધી. પણ દાદા છે ને ઓલા મહેમાન આવ્યા હતા ને અને મૂકવા જતા હતા ને તે વાર લાગી. હવે આપણે આ ગાડી લઈને જવાનું છે મંદિરે, પણ કયા મંદિરે જવી એનું કંઈ નક્કી નથી, એટલે વ્લોગમાં બનાવ્યો હમણાં તમને બતાવી દઉં. હવે ગાડી તૈયાર થઈ ગઈ છે મિત્રો. આ એક કાંડ છે, હું તમને બતાવું. જો આ દુકાન બંધ છે, આ જો તમે જો બતાય. હા તમે ભૂલી ગયા, આ જે અમારી દુકાન છે પછી ભાડે રાખે છે ને ઓલા પર ડૉક્ટર રહે. અહીંયા અમારા સંજય કાકા રહે. એ એક બબલો મૂકતા ભૂલી ગયા. કાંઈ વાંધો નહીં, હમણાં મને ફોન કરી દો એટલે લઈ જાય ને. કાંઈથી કોઈક પાસે બીજા લઈ જાય. જો એક જ રહી ગયું, એક આખું પડી. એટલે હવે મિત્રો આપણે નીકળીએ. આપણે સવારે ભાઈ તૈયાર થઈ ગઈ છે. હાલો ભાઈ મિત્રો, તમને હું એક એવી જગ્યાએ આવ્યો આગળ જવાનું છે. આપણે મંદિર બહુ આગું છે હનુમાનજી મહારાજનું. આ અમારી નિહાળ છે. જો ભાઈ નવી જ બની હે કે નહીં બાકી મસ્ત. શ્રી સાહેબ પ્રાથમિક શાળા. અહીંયા હજી મારા ભાઈ બંધો ભણે છે, હું નથી ભણતો, પણ મારો ભાઈ બંધો તો ભાઈ રોડ કાંઠ જ છે. તો આ જોયો દઈશ અહીંથી લાખણવાળી સાયા બાજુ કે સાયાથી પાણીવાળી ગમે ત્યાં આવે એટલે આ નિહાળ અંદર આ તાળું અંદર બતાવે તો બહારથી જોઈ ગાડી ઊભી રાખીને મિત્રો ગાડી પાર્ક કરી દીધી. આ રોડ કાંઠ જ આવેલું છે. આ ભેહુડીની અંદર આવ્યું છે. હા તો આપણે અંદર જઈએ. વહેલો ખુલે તો સારું. મિત્રો ખુલ્લી તો ગયો ડેલો. તમે હાલો પેક કરી દઈએ. હાલો ભાઈ, જો ભાઈ આવું કાંક છે બધું. જો ઠેકા નહીં. હાલો તમને દર્શન કરાવું દાદાના. જો ભાઈ કલ્યાણ દર્શન. મિત્રો અંદરથી બંધ લાગે, હા ખુલ્લું મિત્રો. દર્શન કરાવી દઉં. ભાઈ મિત્રો આવું કાંક મંદિર છે દાદાનું. આયા જો હવે ડંકો વગાડવો નથી ઘણો તડકાનો. બપોર વસાળ આવ્યો છે. જો ભાઈ આવું કાંક મંદિર છે. અહીંયા બધે શનિવારે કાંક પ્રોગ્રામ હોય. હું તો ક્યારે નહીં આવ્યું. બધું નવું થઈ ગયું છે. પહેલાં તો કાંઈ હતું નહીં,
અત્યારે બધું નવું નવું બન્યું. હાલો તમને બતાવું બધું. જો ભાઈ અહીંયા કાકા ફેરા નાખેલા છે. જો ભાઈ તાર ફેન્સિંગ છે પાછો. અહીંયા તાર ફેન્સિંગ કાંઈ ઘટે નહીં એવું છે ભાઈ. તમે કોક ને કોક તો અહીંયા આવી ગયા છો. જો ભાઈ મસ્ત મજાનું છે બધું ભાઈ. હાલો તમને આમે નહીં ઓલું ટોનથી બનાવેલું એક ઓલું ચિત્ર બતાવું એનું. હાલો તમને ચપ્પલ પહેરી લઈએ પેલા. જો ભાઈ પ્યોર ટોન હે મિત્રો. જુઓ તમે આખું ચિત્ર જોઈ લ્યો તમે. ઉભે આખું ટોનથી ભરેલું છે દાદાનું. જો આ ડુંગર હતી ટોનથી ચિત્ર દોર્યું પછી ટોનથી બનાવી નાખેલા છે. અહીંયા એક સુબી અહીંયા પણ અને આખી સુબી ટોનથી ભરેલી છે. 3 દી થયા છે આ બધું ભરતા. તમે જુઓ ખાલી બધું ટોનથી ભરેલું છે મિત્રો. આ આખું મંગન ટોનથી ભરેલું છે આ બધું. એ આવું ક્યાં હોય ખબર છે? જ્યાં શ્રદ્ધા હોય ત્યાં જ આવવું હોય. એટલે ભાઈ અહીંયા આવજો. ન આવ્યા હોય તો બેહુડીની અંદર જ છે. રોડ કાંઠે જ છે. તમે ક્યારેક આવો દર્શન કરવા આવો હોય મજા આવે. બાકી તો આ ઓવડીમાં જુઓ ભાઈ આ બધો સામાન છે. બાવણું એક તૂટલું છે એટલે તમને બતાવી ગયો. બાકી તો અહીંયા તાળું છે. આ એટલું તૂટલું છે. તો તોડી નાખ્યું હોય કે તૂટી ગયું હોય કાંઈ ખબર નહીં. પણ હવે હાલ છે. આ જોવાની મજા આવી ગઈ ભાઈ. આ જોવાની એક ફરી જોવો ખાલી. બાકી તો ભાઈ મસ્ત મજાના ઝાડવા છે આંબા. આ કયું પાન કહેવાય? જો ભાઈ અહીંયા લખ્યું કે માવો ખાઈને અંદર થૂકવું નહીં દંડ 50 રૂપિયા. માવો ખાઈને અંદર થૂકવાનું નહીં નકર 50 રૂપિયા દંડ એવું લખ્યું છે અહીંયા. બાકી આ જેવું અહીંયા અત્યારે કોઈ જાતું નથી. અને આ વાડી છે. કોની હોય તો ખબર નહીં. બાકી રોડ કાંઠે જ આંબા છે. જો અહીંયા રોડ કાંઠો ને અહીંયા આંબા છે. અહીંયા પાણી અત્યારે આવતું હોય તો જોઈ લઈ ભાઈ. કજુ નહીં મિત્રો. આવે છે જો આ પીવાનું પાણી, હાથ પગ ધોવાનું બધું અહીંથી જ આવે છે. આમાંથી એમ સામે મોટર છે. જો ભાઈ આવું કાંક છે. બહુ મોટું છે. આ થાળી વાટકા. અહીંયા કોઈ જમાડવા આવવું હોય એને શનિવારે રવિવારે જે દી જમાડવા આવવું બધો સામાન્ય અહીંયા જ હોય. જો ભાઈ અહીંયા અહીંના જે પ્રમુખ હોય એને કહેવાનું એટલે તાળું ખોલી દો, અંદરથી કાઢી લેવાનું. કીર્તન ગમે એ હોય પેટી છે. એક ફરી આવો તમને મજા આવે. બાકી જુઓ ભાઈ તમને ઉપરથી મંદિર બતાવો એટલે તમે આઈડિયા આવી જાય કે ક્યાં આવેલું છે. હાલો તમને બતાવું. જો ભાઈ આવું કાંઈક મંદિર છે દાદાનું. જો ભાઈ બહુ મોટું મંદિર છે. આવું અહીંયા 2 ટંકા ઝાલર થાય રાતે. આમ તો બધે થતી જ હોય પણ ક્યાંક એવું મંદિર હોય ત્યાં પેલી ટંકોરી વગાડતા હોય. આયા ઝાલર. ચાલો હવે અહીંથી નીકળીએ. હાથ પગ ધોઈ નાખીએ પછી નીકળીએ. અહીંયા હાથ પગ ધોવાનો છે. હાથ પગ ધોઈને નીકળીએ. તો મિત્રો ત્યાંથી હવે એવો છો ને ગાડી મૂકી દીધી છે. અને હવે ડાયરેક્ટ આપણે છે ને લખોકની દુકાન જવાનું છે. ને આપણે ભાઈબંધ સામું આવેલો હું તમને બતાવું. જો કેળો આવેલો આમાં જો તો ડોળું કરી નાખ્યું પાણી. કૂતરું વયો ગયું. આમાં ના મારું બેઠું આમાં. પહેલાં આમાં ટ્રાય મારી પછી અહીંથી તો ખંખેરીને વયો ગયું છે. જો જાય વટી ગયું નકા બતાવે તમને. એ તો અમારા બા હુતા હે એક નહીં. મિત્રો બધેથી વહી આવ્યો. અત્યારે આ ઘડિયાળ તો બગડી ગયેલી હે. મારી મમ્મી વહી આવ્યા દાડીએથી. એમ સમોસા લઈ આવો. હા નીકળો સમોસા આવો મિત્રો. અહીંયા કાઢે અહીંયા આપ્યું. હા બહારનું સમોસું આની ચટણી મારે ઓછી. મિત્રો તમને ખાલી હું અત્યારનો નજારો બતાવું. દુકાન ખુલી ગઈ આમ જોવા
નજારામાં કાંઈ ઘટે નહીં. સુરજ દાદા છે ને થોડ એલા મોટા થાય કે એવું લાગે, એવું કાંઈ નથી મિત્રો. જો હવે નજારો એક નંબર, કાંઈ ઘટે નહીં. ને આપણે જ એવી સિવાય બેહો, કેમ કે હારના છે ને ઘડી કાંઈ બેહ્યું ને મજા આવે. 5-10 મિનિટ અહીં બેહવાની બહુ મજા આવે. જો ભાઈ હવે કાંક સુરેશ દાદા શું કહેવાય એને હાથમાં તો એને હવે આવું છે. તો મિત્રો વ્લોગને અહીંયા એન્ડ કરું છું. વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. બાકી તો મળ્યા કાલ નવો વ્લોગ. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મા મોગલ, જય દ્વારકાધીશ.